આ સંતો આસન ઉપર આવવાની તૈયારી કરે પણ જરાક વિચાર આવ્યો કે બાપ દીકરો બે વ્યક્તિ નીકળ્યા હતા એનો બાપ એકલો આવ્યો છે દીકરો કેમ દેખાતો કહ્યું કે ભગત તમારો દીકરો ક્યાં બાપ દીકરો તમે બે ઘરમાં હતા એટલે કહ્યું કે બાપજી એ ન પૂછો તમે પ્રસાદ ગ્રહણ કરો અરે અમારો ઠાકોરજી એમ તો કેમ જમે તમારા ચહેરા ઉપર અમને કંઈક તો એવું દેખાય છે કે જે અમને અંદરથી ના પાડે છે આંખમાંથી દડદડ બાપની આંખમાંથી આંસુડા પડે છે સંતોને વાત કરે છે આવી ઘટના બની બાનું પહેર્યું છે એને જાળવવા માટે દીકરાને બલિદાન આપીને આવ્યો છું અત્યારે સાધુ સંતો એમ કહ્યું કે જો અમારા માટે થઈ તમે આવું બલિદાન આપ્યું હોય તો હવે તો દીકરો હારે જમવા બેસે પછી હરિહર થાય ત્યાં સુધી અન્ન કે જળ કાંઈ ખબર નહીં સાધુ સંતોએ કહ્યું હવે ન જમાય અમારાથી જળ પણ ન પીવાય અને એમ આરાધ થયો છે ભજન થયા છે હે ઠાકર એ જીવાના મારા આ તો તારે ભરોસે અમે ભજીએ ભગવાન તેદી ફેરાય ને ભાવ્યા નારાયણ ક્યારે નો આવ્યા નારાયણ ક્યારે નો આવ્યા રે અને જેદી નાથારે મોજા ઓલા પાંડવને હળગાયા ઓલા પાંડવને હળગાયા ઓલા પાંડવને હળગાયા તેને કુંકા માતા સહિત કીર્તા પળતાને કાઢ્યા તેને કુંકા માતા સહિત કીર્તા પળતાને કાઢ્યા
વિનંતી અમારી રે એમાં ધ્યાન રે દેવાની નવરા વાલા મરજી તમારી રે એમાં ધ્યાન રે દેવાની નવરા વાલા મરજી તમારી રે સવાર થતા એમ કહેવાય છે કે નગરમાં બધાને ખબર પડી કે શેઠના કોઈ ચોર આવ્યા હતા અને એમાંથી ધડ પડીરું માથું કાપીને કોઈ લઈ ગયું છે. હુકમ કરવામાં આવ્યો છે નગરના ચોકમાં એક થાંભલાની માથે ધડને ચડાવ્યું છે. અનેક નગરજનો આવ્યા છે અને સાથે સાથે પેલા સાધુ સંતો પણ આવ્યા છે. પણ આ શું એક અચરજ દીઠું આખા નગરે સમનતારો શહેરમાં અને અચરજ દીઠું ધડને ચડાયું જેથી સોણીએ
બાજુ સાધુ સંતો છે, એ બાજુ હાથ જોડે ધડ. સાધુ સંતો ઓળી આગા ખસે તો એ બાજુ તો જોડે છે હાથ. રાજાને થયું, કારણ કે રાજા છે ભગવાન કૃષ્ણ કહે છે કે મનુષ્યમાં રાજા હું છું, એટલે એ વિભૂતિ છે ભગવાનની. એટલે રાજા આ વિભૂતિને યાદ આવે તો ભગવાન એવું બોલ્યા છે વિભૂતિ યોગમાં કે મનુષ્યમાં રાજા હું છું. એવી ઘણી એને વ્યાખ્યા આપી છે ગીતાજીમાં. પણ પરમાત્માનું સ્વરૂપ આપણા પરિવારનો કોઈ મુખી મતલબ આગેવાન માણસ એ પણ ભગવાનનું રૂપ છે. કુટુંબમાંથી પછી અંદર ઘરમાં આપણે વિચાર કરીએ તો આપણા ઘરનો મોભી એ આપણો ભગવાન છે. આપણો ભગવાન છે. ગામનો આગેવાન એ પણ આપણો ભગવાન છે. રાજ્યનો આગેવાન એ પણ આપણો ભગવાન છે. આવી એક ભાવના આપણે ત્યાં રહી, આપણી એક સંસ્કૃતિ. રાજાએ વિચાર કર્યો કે હાથ જોડે છે, રાજ્ય પાછળ કઈક રહસ્ય છે. આ કોઈ સામાન્ય માણસનું ધડ નથી. અને એમ કહેવાય છે સાધુ સંતો આગળ આવ્યા છે, સજા આપ્યો અમને આપી દો મહારાજ, પણ ધડને નીચે ઉતારો અમારા માટે થઈ. અને આ દીકરો કપાળો છે, ધડને નીચે ઉતારે છે અને એના પિતાને કહે છે કે માથું એ ધડને સાથે તમે ઠાકરનું નામ લઈને જોડો. અને આખા નગરે અચરજ દીઠો છે. એ માથું ધડને જાય સંપર્કમાં આવ્યો છે અને આળસ મરડી એ દીકરો બેઠો થયો છે. આવી રીતે આ ધરા ઉપર સાધુ સંતોને જમાડ્યા છે, ટુકડો આપ્યો છે. આ આપણી ધરા છે. પણ હતી જ્યાં સુધી એવાની હયાતી. નહીતર ઘરમાં આજનું અનાજ હોય તો કાલની ચિંતા ન કરે. એ આપણા વડવાઓ હતા. આજ આવેલું કામ ઉકેલો, કાલની વાતો કાલ. ઠાકર જેવડો ધણી, કાલ હવારે જે થવું એ થાય. આજ આવેલું કામ છે એને ઉજળું કરો. પઈ પત્નીનું ભેજું પીપાય, આજ એને ઠરકે ધર્મની ધજા. પઈ પત્નીનું ભેજું પીપાય. પીપાજી મહારાજ એટલે ગુમનપુરના રાજવી મહારાજ પીપાજી, જેને 3 પટરાણીઓ છે. એમાંની એક પટરાણીનું નામ છે સીતા દેવી, જે ખરા અર્થમાં ધર્મ પત્ની છે. આ સંસારમાં એકને બાઈ કહેવાય, બાઈ, અને એકને આઈ કહેવાય, આઈ. આ એટલે કે જેનામાં માં ભગવતીના લક્ષણો છે, આઈ છે. બાકી કસરા પોતાના રોટલા તો ગમે એ ઘડી દે. એનાથી કઈ હક થોડું છે. એને બાઈ કહેવાય. અમારે વામન બાબુ કહેવાય, એક બાઈ કહેવાય, એક આઈ કહેવાય. આ પણ ઘરે બે મહેમાનને લઈ જઈ ન હકે અને રબડામાં બગડાટી બોલવા માંડે, એને તો બાઈ જ કહેવાય ને. એને આઈ કેમ કહેવાય? પોતાના તો હાથ હોય પણ પારકાને માથે હાથ ફેરવી રોટલો ખવડાવી દે, આને આઈ કહેવાય. પોતા સૌ પોતા ઘણા પાળે પંખીડા, પણ બીજ બચરા બીજા કોકના કોક જ સેવે કાગડા, કોક જ સેવે. પારકાને પોતાના કરી લીધા છે. જો અમરમાં માં ગંગા સર અનેક સતીઓના નામ આપણે લઈએ, ખબર પડી જાય, નામ ન ખૂટે. ખરા અર્થમાં જેને સત ચડ્યું હોય, સત્યમાં અને સતમાં તફાવત છે. સત્ય મને ને તમને શાસ્ત્રોમાંથી મળે. સત્ય મને ને તમને કોઈ વાત કરે કે હું સત્ય કહું છું, એટલે તમારે ભરોસો કરવો જ પડે કે આ માણસ સત્ય જ બોલે છે. એ સત્ય બહારથી મળે. અને સત છે ને એ તો અંદરથી ઉપડે. સત ચડે છે. અને જેને જેને સત ચડ્યું ને એને આ ભક્તિ માર્ગે ડગલા માંડ્યા છે. અને કોઈ પણ પરિસ્થિતિમાં એના મન ડગ્યા નથી. અને એટલે જ માં ગંગા સતીને લખવું પડ્યું હોય, મેરો રે ડગે પણ જેમાં પછી તમે 18 વર્ણમાં દ્રષ્ટિ કરી લો ને બાપ, કોઈ વર્ણ બાકી નહીં કે જેની અંદર આ જ્યોત ન જલતી હોય.
કોઈ એવી જ્ઞાતિ વાક્ય નહીં, કોઈ એવું વર્ણ વાક્ય નહીં કે જેની અંદર આવી જ્યોત ન ઝળહળતી હોય. આપણે દૂર ક્યાં આપણા સિહોરમાં જુઓ ને, પૂજલરામ રૂખી ભંગી જ્ઞાતિએ અને એ પૂજલરામ બાપાને ઉગમસિંહ મહારાજનો ભેટો જ્યારે થયો અને ઉગમસિંહ મહારાજે સદ ઉપદેશ આપ્યો છે, એ કંકુબાઈ અને પૂજલરામે એને જીવનમાં એવી રીતે ભણ્યો કે એના સાનિધ્યમાં પૂજલરામ બાપાના સાનિધ્યમાં આવે છે કોયો ભગત અને કંકુબાઈ તળપદા કોળી પટેલ. અને એ બે માણસે પૂજલરામના કહેવાથી કે બાપ મારી એક ઈચ્છા છે, બોલો ને બાપા શું? તો કે મારું રૂખીનું ભંગીનું શરીર છે એટલે અહીંયા કોઈ ટુકડો લેવા આવતો નથી અને આવે પણ નહીં, સમાજની વ્યવસ્થા ના પાડે છે, તો મારી એવી ઈચ્છા ભાવના છે કે તમે બે માણસ ટુકડો શરૂ કરો. આંગણે કોઈ પણ ભૂખ્યા દુખ્યા આવે અને ટુકડો આપો, પણ એક શરત છે. તો કે શું? કે ટુકડો શરૂ કરવાનો પણ પોતાની મહેનતની કમાણી, પોતાના પરસેવાની કમાણી આવે એમાંથી હરિહર કરવાનું, ક્યાંથી હાથ લાંબો કરવાનો નહીં, એમાંથી હરિહર કરાવો એવો ટુકડો શરૂ કરો. અને ઈ કોયા ભગત ને કંકુબાઈએ ટુકડો શરૂ કર્યો. આજની તારીખમાં સિહોરમાં આપણી દેહાણ જગ્યાઓ તો બધી જોવો યાર, જ્યાં ટુકડો હજી શરૂ છે હરિહર, ત્યાં હરિહરની જ્યાં જ્યાં આંકડો પડે છે, પછી ઠેઠ ગીરમાં હતાદાર વ્યા જાઓ, પરબ જાઓ, પાળિયા જાઓ, એવી તો આપણી બધી જે આપણા દ્વારા પણ દ્વારા ત્યાં પણ કોઈ અતિથિ અભ્યાગત કોઈ પણ ગમે ત્યારે આવે એટલે દૂધની તાહડીઓ આવી જાય, રોટલા આવી જાય, આ ભાવથી હરિહર કરી પછી નીકળો. આ આપણી હાથે મોડી છે અને એ વારસો મને તમને આપણા બા બેનાબા એને આપ્યો છે. હા, એની પેઢીઓ ખલાસ થઈ ગઈ ત્યારે હું તમે લહેર કરીએ છીએ. એની પેઢી એને ખલાસ કરી નાખી. મારા તમારામાં મને ને તમને કઈક એવા સંસ્કારોનું સિંચન કર્યું છે. આ સીતાદેવી એવી સતી હતી. રાણી તો 3 હતી પણ એમાં સીતાદેવી એક એવા હતા. પીપાજી મહારાજને જ્યારે એમ કહેવાય છે કે માં ભગવતી ઉપર એટલી શ્રદ્ધા છે, એટલો ભાવ છે, ષોડોપચારથી પૂજા કરે. પીપાજી મહારાજ 25 વર્ષ સુધી માં ભગવતીની પૂજા સેવા કરી. 25 વર્ષના વાણા વીતી ગયા અને દરરોજનો ક્રમ છે, સવારમાં સોની મહાજન સોનાનું પુષ્પ લઈને આવે, એની સાથે બીજી જે કઈ પૂજા સામગ્રી છે માં ભગવતીના મંદિરે જાય, એ સોનાનું પુષ્પ અર્પણ કરે, સાથે બીજી બધી પૂજા સામગ્રી છે એનાથી ષોડોપચારથી પૂજા કરે. અને એ 25 વર્ષ ક્રમ ચાલ્યો. હવે એ વખતે વિચાર કરીએ પૂજારીની પાસે કેટલા સોનાના ફૂલ ભેગા થયા છે, સુવર્ણના ફૂલ એ પૂજારી પાસે કેટલા ભેગા થયા છે. 25 વર્ષનો સમય વીતી ગયો નિષ્ઠાથી અને 25 વર્ષેમાં ભગવતી પ્રસન્ન થાય છે. પીપા બાજી મહારાજ પરિવારની દ્રષ્ટિ કરે છે, કોણ? અરે દીકરા હું બોલું છું મૂર્તિમાંથી. એક મધુર સ્વર સંભળાણો છે. પીપાજી મહારાજ રાજી થયા કે અરે માં ભગવતી તમે મને, હા દીકરા હું તારા ઉપર આજ પ્રસન્ન થઈશું, માં જે માંગી આજ હું આપવા આવ્યો છું. પીપાજી મહારાજે કહ્યું કે માં મને તમે કઈ આપો એ પહેલા એક પ્રશ્નનો જવાબ આપો. તો કે શું? કે 25 વર્ષથી હું પૂજા કરતો હતો, આ 25 વર્ષના વાણા વીતી ગયા, આજે તમે પ્રસન્ન થઈને મને કહો છો આટલો બધો વિલંબ કેમ થયો? આટલો બધો વિલંબ કેમ થયો મને દર્શન આપવામાં, મને પ્રસન્ન થવામાં? ત્યારે માં ભગવતી એટલું કહ્યું કે પીપા તું પાછું પડીને જરા જો. અને જ્યાં પીપાજી મહારાજ પાછું વળીને જોવે છે તો એક મોટો જાણે ઢગલો કડબનો હોય, રૂનો હોય, અને મોટો ઢગલો સળગી શાંત થઈ ગયો હોય, રાખ પડી હોય, એક ખડું જેમ હોય એવું દ્રશ્ય જોયું. પીપાજી મહારાજે કહ્યું કે આમાં મારી મતિ કામ કરતી નથી. અને ત્યારબાદ ભગવતીએ એવું કહ્યું કે પીપાજી આ તારા કર્મનો ઢગ આખો બળી ગયો, પછી હું તરત હાજર થઈશ. જ્યાં સુધી તારા કર્મ બળી ન જાય ત્યાં સુધી હું તારી સેવા કેમ? એટલે પીપાજી હવે તું માંગ, જે માંગે તે હું તને આપું. પીપાજી મહારાજે કહ્યું તો આટલા વર્ષ પછી મને એક પ્રશ્ન હતો કે શું આમ દામ ઠામ તમારી કૃપા છે કે કોઈ વાતની મારા રાજ્યમાં કમી નથી, આમ દામ કે ઠામ કોઈ વાતની કમી નથી, પણ એક પ્રશ્ન મને ક્યારેક સતાવે છે. શું? તો કે આ જીવનો મોક્ષ કેવી રીતે થાય? આ બધું તો છે પૂર્વના પૂર્ણથી મળ્યું છે, એ કાલ સવારે પાછું ભોગવાઈ જાય છે. જેમ કર્મ બળીને ખાક થયા એમ પૂર્ણી પાછું બળીને ખાક થઈ જાય. પછી શું?
માં ભગવતીએ કહ્યું કે એના માટે તો કોઈ સદગુરુનું શરણ સેવવું પડશે. અરે માં તમે મને મોક્ષ બતાવો, કેવી રીતે મોક્ષ આ જીવનો થાય. ત્યારે માં ભગવતી માથું ધુણાવીને ના પાડી, દીકરા એ મોક્ષ જો હું ચાવી આપી શકતી હોત તો મેં નારદને ગુરુ ન કર્યા હોત. તું મારા પાસે હું માયાનું સ્વરૂપ છું, માયા માં, પણ મોક્ષ માટે તો તારે સદગુરુના શરણે જવું પડે. અને એ સદગુરુ પછી મહારાજે તરત જ કહ્યું કે માં તો પછી એવું ઠેકાણું મને એવું સરનામું આપો, હું ક્યાં જાઉં તો મને આ પ્રશ્નનું નિરાકરણ થાય. અને એ વખતે માં ભગવતીએ કહ્યું કે જા રામાનંદજી પાસે, કાશી ક્ષેત્રમાં બિરાજે છે સંત રામાનંદજીનું શરણ ગ્રહી લે અને એ જે કહે એમાં વિલંબ ન કરીશ, તરત એના આજ્ઞાનું પાલન કરજો. પીપાજી મહારાજ પોતાની સાથે થોડા માણસોને લઈ, મતલબ નજીકના 2-5 જણને લઈ અને કાશી ક્ષેત્રમાં રામાનંદજી પાસે પહોંચે છે. કોઈ કહ્યું કે મહારાજ ગુરુજી, તો કે હા, ગુંગણપુરના રાજવી પીપાજી મહારાજ આપના દર્શનની ઈચ્છા રાખે છે, આપના શરણે આવ્યા છે, આપનું દર્શન કરવા માંગે છે. રામાનંદજીએ કહ્યું કે હું કોઈ રાજાને ઓળખતો નથી અને મને કોઈ રાજાનું કામ પણ નથી. અહીંયા કોઈ રાજાનું કામ જ નથી, એટલે એને કહો કે જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી આશ્રમમાં પ્રવેશ ન કરે. ઓળખાણ આપે છે ને, ગુંગણપુરના રાજવી આવ્યા છે. એટલે રામાનંદજીએ કહ્યું કે અહીંયા કોઈ રાજાની જરૂર નથી, અહીંયા તો મારો સદગુરુ એક રાજા થઈને બેઠો છે, મારો ઠાકર એક રાજા છે, અહીંયા બીજો કોઈ રાજા નથી. પછી મારે ના પાડવામાં આવી, એમ કહેવાય છે કે પીપાજી મહારાજ આશ્રમના દરવાજા ઉપર બેઠા છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ટૂંકમાં, અને ચોથા દિવસે પીપાજી મહારાજે સાથે આવેલા માણસોને કહ્યું, કારણ કે અંદરથી ઉગાવો આવી ગયો કે આમાં કંઈક છે. એના માણસોને કહ્યું કે આ મારો રાજ્યનો પોશાક, આ જે કઈ મારો ઠઠારો છે બધું લઈ અને તમે ઉપડો ગુંગણપુર ભેગા કરી. હવે જે દિવસ રામાનંદજી રાજી થાય પછી હું ગુંગણપુર આવીશ, ત્યાં સુધી હવે આવું નહીં. દેહ પાદ્યમ એવા કાર્ય સિદ્ધ્યમય, કા દેહ પડે છે કા કાર્ય સિદ્ધ થાય છે. અને કહેવાય છે કે પીપાજી મહારાજ એકદમ સાદા વેશમાં, કોઈ જોવે તો ખબર પણ ન પડે કે કોઈ મોટા ઘરના મહેમાન છે, એવી રીતે હાવ સાદા વેશમાં આશ્રમની બહાર બેઠા છે. પેલા માણસો ગયા છે, પણ હવે 3 દિવસ તો ભૂખ બેઠી હતી, હવે શું કરવું? અંદર જઠરાગ્નિ તેજ થાય છે, ચૂધા લાગી છે. પછી એક રસ્તો દેખાય છે. હા, આશ્રમની અંદર જમી રહેલા સાધુ સંતો ભક્તો જે કોઈ એના પતરાવળા હેઠાથી બહાર નાખવામાં આવે છે. પીપાજી મહારાજ ત્યાં પહોંચે છે, એમાંથી ઉચ્ચિષ્ટ પ્રસાદ લઈ અને પોતાની ક્ષુધાને શાંત કરે છે. બાજુમાં વહેતી નદીમાંથી જળ પી લે છે. આવી રીતે વળી બીજા 4 દિવસ નીકળ્યા છે. 7 દિવસ થયા. રામાનંદજી એક શિષ્યને કહ્યું કે પેલો વ્યક્તિ જે આવેલો છે ગુંગણપુરના રાજા, ત્યાં જઈને જરાક જુઓ તમે. અને પેલા શિષ્યએ કહ્યું કે મહારાજ, હવે રાજા જેવું કઈ એમાં છે નહીં, કેવળ સામાન્ય વ્યક્તિની જેમ બેઠા છે અને આપણી રાહ જોઈને બેઠા છે. અને પછી રામાનંદજીએ કહ્યું કે તો હવે એને લઈ આવો અંદર. પેલા સાધક આવી અને પીપાજી મહારાજને અંદર લઈ જાય છે. એકદમ રાજીપો અનુભવે છે. નજીક જઈ લાકડી પડે એમ રામાનંદજીના ચરણમાં પડે છે. રામાનંદજી ઉભા કરે છે અને કહે છે કે મહારાજ, કે નહીં, મને મહારાજ ન કરો, હું મહારાજ નથી, હું તો તમારો બાળક છું, તમારે શરણે આવ્યો છું. ઘણા જન્મનો પોથા ખાતો આવ્યો જીવ દુખિયારો. કોને ખબર કેટલા જન્મની યાત્રા છે, કોને ખબર આ યાત્રા ક્યારે પૂરી થાય. પણ હું પીડાઉં છું, આદિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેય તાપમાં હું પીડાઉં છું. જેમ માં લોયણ બોલ્યા છે, अब जगत बड़े छे no
તાપમાં આખું જગત બળે છે અને એ ત્રિવિધિ તાપમાં બળતો બળતો તમારી શરણે આવ્યો છે. ત્રિવિધિ તાપ એટલે આધિ વ્યાધિ અને ઉપાધિ. આધિ વ્યાધિ અને ઉપાધિ. આધિ એટલે મનના રોગ. આધિ એટલે મનના રોગ. શરીર પેલું બીમાર ન પડે, પેલું મન બીમાર પડે. કોઈ મન કે મારે મોજ કરે, કોઈ મન થકી પંડિત બને, કોઈ મન કંગાલ કહાવત હે તો કોઈ મન થકી મહંત બને. પેલું મન બીમાર પડે. મારે આ જોઈએ છે, મારે અહીંયા જાવું છે, જરા કામ તેમ કરો તો છોકરું જેમ રિહા એમ બરો કરીને મોઢું મોઢું ફેરી જાય. હે મને જવા ન દીધો, મને આ લઈ ન દીધું, મારે આ લેવું હતું. આ મન પેલું બીમાર પડે. આદિ એટલે મનના રોગ, વ્યાધિ એટલે શરીરના રોગ. આપણે કહેવાય ને કે ભાઈ આને જૂનો વ્યાધિ છે, બહુ જૂનો વ્યાધિ છે. કોઈને ઉધરસ કે કોઈને કઈ તકલીફ હોય તો બોલો અમારો આને જૂનો વ્યાધિ છે. આદિ એટલે મનના રોગ, વ્યાધિ એટલે શરીરના રોગ. અને બે ને હમું કરવા જેની જરૂર પડે ને એના માટે જે ઊંધે માથે થાય એ બધી ઉપાધિ. આદિ વ્યાધિ ને ઉપાધિ. આ ત્રિવિધિ તાપમાં આખું જગત બળે છે. અને હે રામાનંદજીને પ્રાર્થના કરે છે, ગુરુ મહારાજ આ જીવનો મોક્ષ કેમ થાય એને ચાવી બતાવો. હું આપના શરણે આવ્યો છું, મને અનાદર ન કરતા મને તૃપ્ત કરો. અને એવું કે રામાનંદજીએ કહ્યું કે એમાં શું ભાઈ, જો આ પાછળ ભાડીઓ કૂવો છે, મોક્ષ જોઈએ છે ને, આશ્રમમાં ભાડીઓ કૂવો પાછળ છે, જઈને ત્યાં ધૂપકો મારી દે એટલે મોક્ષ. એમાં ઓલે વિલંબ છે ને, આટલા જ શબ્દો સાંભળ્યા છે, એમાં ભગવતીની યાદી આવી, જે કહી તરત કરી દેજો. અને દોટ મૂકી છે પીપાજી મહારાજે, પણ જ્યાં એ કૂવામાં પડવા જાય બે બાજુથી બે શિષ્યો દોડીને આવ્યા છે. પીપાજી મહારાજને પકડી લીધા. હવે પડવાની જરૂર નથી, તૈયારીની જરૂર હતી. તૈયારીની જરૂર. તમારું મન તમારા પાસે જ રહેવાનું, તમારું તન તમારા પાસે જ રહેવાનું, તમારું ધન તમારા પાસે જ રહેવાનું. ખાલી તૈયારી રાખવાની છે. પીપાજી મહારાજને સર્વ ઉપદેશ આપ્યો છે. રામાનંદજી મહારાજને પીપાજી મહારાજ કહે છે કે મહારાજ અમારી ઝૂંપડીએ ક્યારે પધારશો, અમારે આંગણે ક્યારે પધારશો. ગુરુ મહારાજે કહ્યું રામાનંદજી કે એનો યોગ્ય સમય આવશે, તે દિવસે અમે એકલા નહીં આવી, અમારી હારે આખી ફોજ આવશે. પણ એનો સમય આવે ત્યાં સુધી આ જે રેણી જે કરણી એ પ્રમાણે જીવન વ્યતીત કરો. અને આદેશ આપ્યો છે ગુરુ મહારાજનો, એ આદેશ શિર પર ચડાવી અને પીપાજી મહારાજ મુંગણપુર પાછા આવે છે. પોતાના રાજ્યમાં આવ્યા છે, ત્રણે રાણીઓને વાત કરે છે. એમાં સીતાદેવીને બહુ હરખ થયો છે, બહુ રાજી થયા છે. અને પછી તો પીપાજી મહારાજની પ્રત્યે જે કઈ પ્રેમ ભાવના એના કરતા અનેક ગણી સીતાદેવીની ભાવનાઓ વધી છે. અને પહેલી બે રાણીઓ પોતાના મોજ શોખમાં, અમે તો રાજ રાણી છીએ એટલે પોતાના મોજ શોખમાં એમણે રત રહે છે. સમય વીતતો જાય છે. પીપાજી મહારાજને વારંવાર એક જ વચન યાદ આવે કે ગુરુ મહારાજે કહ્યું છે કે તારાથી લૂંટાવાય એટલું લૂંટાવતો રહેજે, જેટલું લૂંટાવીશ એટલું ઠાકર તને હવાયું કરીને આપશે. અનેક સત્કારીઓ નગરમાં થાય છે. સાધુ સંતો અભ્યાગતો દૂર દૂર થી બધા આવે છે. અને નિત્ય રાજ્યમાં રામસાગરના તાર ઉપર ભજન ગવાય છે. કેવા કે રાજનું માંગો હવે પાટણ માંગો, રાજના સોને પાટણ જોઈ, એ સોના ચાંદી હવે કરવાસો, રંગ લાગી ગયો
લાગી ગયો એનો ઘર दुनिया